હેલો ફ્રેન્ડ્સ, પીપલ હેતુ બ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે થંબનેલ જોઈને જાણી જ ગયા હશે કે આજે અમે ક્યાં જવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફ્રેન્ડ્સ, આરી બર્થડે વાળી અહીંયા હંતાયા કરતી છે। રૂહી, ઓય હંતાઈ કા આ બાજુ આહલી ફ્રેન્ડ્સ, આ બર્થડે ગર્લ છે આજે। ઓય 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 હંતાઈ ગઈ આ બર્થડે ગર્લની મોટી બેન આ પણ હરમાઈ ગઈ છે ફ્રેન્ડ્સ। આ બધી सजावट થઈ ગઈ છે फ्रेंड्स। अरुण लागेलो છે सजावा माटे। ये हमारा वीएन कॉमेडी का एक्टर है। ये बहुत ही सुपर हिट एक्टर है। ये शरारती है, बहुत शरारत करती है ये। ए बर्थडे गर्ल, हेलो फ्रेंड्स। तो તમે જોઈ શકો છો રોહિની નાની આવી ગયેલી છે અહીંયા। તમે જોઈ શકો છો આ અમારા વીએન કોમેડીના એક્ટર લોકોને। પેલો ભાઈ અત્યારે એક્ટિંગમાં છે, જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। જોઈ શકો છો આરતી ભાઈગી આ ભાઈગી આરતી ભાગી રહી છે અહીંથી। तो फ्रेंड्स, તમે જોઈ શકો છો અમારા માનવને, અમારા કેરેક્ટર બી ને અમારા કેમેરામેન પણ છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આરતીની મમ્મી છે આ લક્ષ્મીબેન। તો રોહિની ફૂઈને તમને દેખાડું બીનાબેનને। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો રોહિની ફૂઈ લાગેલી છે પૂરી કરવા માટે। તો ફ્રેન્ડ્સ, આ રોહિની મમ્મી છે, જોઈ શકો છો તમે। આ રોહિની દાદી છે, શું નામ એનું? વેદાંશ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ હિરલનો છોકરો છે। તો અમારી હિરલબેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફાઇનલી કેક કટ કરવાની તૈયારી થઈ ગઈ છે। એની વાંધો નહીં આવે ને। दादा बोले दादा चल दादा चल सोड़े सोड़े। तो फ्रेंड्स, તમે જોઈ શકો છો દાદાની લાડકી। મમ્મા ને બાકી છે। મમ્મા હવે દાદી ના આપો મનવા આ દીદી એ નાખો તે દીદી એ દીદી નથી દાદી ના દાદી ને દીદી નથી એ દાદી ના હા દીદી હા હા બચ્ચા મે દીદી કરો મે બોબુ ને એ જરા લે તો એ પંચા પંચા લે તો હેજી તો લો આ ઘટી બીજી લઈ જાની ઓ આડી લે થોડી લે લે દેવ લે દીકરો અચ્છા જા લઈ લે મોટી મમ્મી ના રહી તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારી ગરીબાઈ મને કેક આપવા માટે આવી છે। તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અહીંયા રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો અમારા માનવભાઈ શિવ અને જીગર अभी ये अभी आ गया है लेट आ बदा लाइन में તમે જોઈ શકો છો हमारा वीएन कॉमेडी मेंबर्स બેસેલા છે ये बदा ऑल। ये आरती है, ये भी आती है और भूत बनने में बहुत ही अच्छा कैरेक्टर निभाती है ये रूही की मम्मी है। ये रूही की मम्मी है, आपको आगे भी मैंने बोला था आ रूही की मम्मी है। तब तो फ्रेंड्स, તમે જોઈ શકો છો કે હું શાક અને પૂરી વેચી રહ્યો છું। તો તમે જોઈ શકો છો કે રૂહી અને દિવ્યા, હિરલ, હિતેશ્વરીની બેન જમવા માટે બેસી ગયેલા છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અમે જમવા માટે બેસી ગયેલા છે। પ્રજ્ઞેશ અને અરુણ, નવનીત અને હું બધા જમવા માટે બેસી ગયેલા છે। ફ્રેન્ડ્સ, તો તમને અમારા વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। બાય।